અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ત્રિષા હાર્ટ કેર ક્લિનિક અને સ્કિન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સુપ્રસંગે સાબરમતી, નારાયણપુરા અને ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્ડિયોલોજી વિભાગ તેમજ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટેની આધુનિક કેથ લેબનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ, ડૉક્ટર હિતેશભાઈ પંચાલ, ડૉક્ટર ચિરાગભાઈ પટેલ અને ડૉક્ટર ચિરાગભાઈ પટેલ કાર્ડિયોલોજિસ્ટ સાથે તેઓની ટીમના અન્ય બીજા ડૉક્ટર પણ હાજર રહ્યા હતા. પટેલ, ધારાસભ્ય સાબરમતી વિધાનસભા. આજે મારા વિસ્તારની પ્રતિષ્ઠિત હોસ્પિટલ ત્રિષા હોસ્પિટલ દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખી નવી કેટલીક મેડિકલ વ્યવસ્થાઓ ઊભી કરવાનો એક નમ્ર પ્રયાસ થયો છે. એમાં એક કેથ લેબ જે વર્તમાન સમયની અંદર બિલકુલ વાડ કાપ કર્યા સિવાય દર્દીને કાર્ડિયાક અને ન્યુરોલોજિકલ જે કેટલીક ટ્રીટમેન્ટ આપવા માટે એક અદ્યતન મશીન જે કદાચ અમદાવાદની ગણમાન્ય હોસ્પિટલમાં એકાદ બે હોસ્પિટલમાં જ છે એવું એક સુંદર મશીન અહીંયા લાવી આ વિસ્તારના બિલકુલ મધ્યમ વર્ગીય પરિવારના જે લોકો છે એ દરેકને સુંદર સેવા આપવાનો એક નમ્ર પ્રયાસ થયો છે. એની અંદર અમને બોલાયા ઇનોગ્રેશનમાં. સાથે સાથે સ્કિન ડિસીઝ વર્તમાન સમયમાં પ્રદૂષણના કારણે, કેટલાક ભોજનની અનિયમિતતાના કારણે કે જાણે અજાણે પણ વ્યક્તિઓ નાના મોટા ચામડીના રોગોથી પીડાય છે. તો એવા સમયે એમના પણ આવા જ રોગો જેમાં કોઈ ઇમરજન્સી નહીં હોતી પણ દરેક વ્યક્તિ એના માટે ટચી હોય છે. તો એવા સ્કિનના રિલેટેડ પણ કેટલાક ડિસીઝ છે એની સુંદર સારવાર માટેની પણ વ્યવસ્થા ડૉક્ટર દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે. એનું પણ અહીંયા ઇનોગ્રેશન થયું. મારી સાથે મારા સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને નારણપુરાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ પણ ઉપસ્થિત છે. હું પુનઃ આ ત્રિષા હોસ્પિટલ જેણે સુંદર મજાની વ્યક્તિઓની સેવા કરી, કારણ કે આમ આપણા સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે જન સેવા એ પ્રભુ સેવા. તો વ્યક્તિઓની સેવા દ્વારા જે એમનામાં વિશ્વાસ સંપાદન કર્યો છે અને એના બંને આ નવા નજરાણા અમારી ગરિમામય ઉપસ્થિતિમાં જ્યારે શરૂ કરી અમને એના માટે ઇનોગ્રેશનની તક આપી છે એ બદલ અમે હૃદયપૂર્વક શુભેચ્છા આપી આ વિસ્તારના બધા જ દર્દીઓ વતી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે એ બધા જ લોકોને એમને જરૂરી સુંદર પ્રકારની સારવાર એ અહીંયાથી એ ઈચ્છે એ પ્રકારે મળી રહે. ધન્યવાદ. જાહેર જીવન પટેલ છું. ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેડિકલ ડાયરેક્ટર છું. ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 2003થી કાર્યરત છે, જે 5 બેડથી શરૂ થઈ 20 બેડ બનાવી અને 50 બેડ 2018માં અમે કાર્યરત કરી. 2018 પછી આજે અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છે, જેમાં કેથલેબ વિભાગ એટલે કાર્ડિયોલોજી વિભાગ, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનું અદ્યતન મશીન સાથેનું લોન્ચિંગ આજે કરી રહ્યા છે અને સ્કિન અને લેઝર સેન્ટર, કોસ્મેટોલોજી સેન્ટર વિભાગ આજે શરૂ કરી રહ્યા છે. જે માનનીય મુખ્યમંત્રી સાહેબ ઋષિકેશભાઈ હેલ્થ મિનિસ્ટર સાહેબના આશીર્વાદથી આજે અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છે અને આ વિસ્તાર નિર્ણયનગર વાડજ ખાતે
આ સુવિધા ઉપલબ્ધ ક્યાંય નથી અને આપના આ લોકલ વિસ્તારના લોકોના માટે આ ખૂબ હેલ્પફુલ રહેશે અને આપ સૌના આશીર્વાદ અમારી સાથે રહે એવું અમને. અત્યારે આપણે પેપરમાં ઘણીવાર વાંચીએ છીએ કે નાની વયે ગરબા કરતા કાર્ડિયાક એરેસ્ટ થઈ જાય છે, એટલે હાર્ટ એટેક આવી જાય છે. એટલે જેમ આપણી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થઈ છે ત્યાં એટેકનું પ્રમાણ અને હૃદયના રોગોનું પ્રમાણ વધતું જાય છે. એવા સંજોગોમાં ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ફાસ્ટ મળી જાય એ બહુ ખૂબ જરૂરી છે. એટલે આજે અદ્યતન કેથ લેબ નજીકના વિસ્તારમાં હોય તો ત્યારે જેટલું જે ફર્સ્ટ અવરમાં ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તરત ને સારી સારવાર મળી જાય તો આપણે જીવ બચાવી શકીએ છીએ. એટલે કેથ લેબ જે આટલા 5 કિલોમીટર રેડિયસમાં ક્યાંય નથી ત્યાં અહીંયા થવાથી આ જે ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે, ખૂબ ગીચ વિસ્તાર છે, નિર્ણયનગર, ઘાટલોડિયા, વાડજ, એને ખૂબ લાભદાયી રહેશે. યોજનાઓ અમલમાં જ છે, જેમ કે આયુષ્માન ભારતની યોજના, CGHS યોજના, એ બધી અમારામાં અમલમાં જ છે અને એ કન્ટિન્યુ આમાં બી રહેશે.